जय स्वामीनारायण। पूज्य घनश्याम स्वामी, पूज्य कृष्णप्रिय स्वामी, पूज्य संतोना शरणों में मारा नतमस्तक वंदन करूँ छूं। सौने मारा जय स्वामीनारायण। बधा हरिभक्तों ने पण जाजाथी जय स्वामीनारायण। मकर संक्रांति आ पवित्र दिवसे संतो द्वारा जे आपने रसपान करवामां आवी रह्युं छे कथानुं, आपणे तो अहोभाग्य कहेवाय कि आपणा विस्तारमां आवुं पवित्र गुरुकुल એટલે આપણા માટે એક સૌભાગ્યની વાત છે। જે રીતે સંતો વાત કરતા હતા એ પ્રમાણે આજનો દિવસ એટલો પવિત્ર દિવસ કહી શકાય। મહાભારત ઈસવીસન પર્વે 3138 હું ભૂલતો ન હોય તો સ્વામીજી 5000 વર્ષ પહેલા જ્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું, ગંગાપુત્ર ભીષ્મ પિતામહ 49 દિવસ બાણ સૈયા ઉપર પોતે સૂતા હતા। એમને તો વરદાન હતું કે પોતાનું ઈચ્છા મૃત્યુ પોતે જ્યારે ઈચ્છા થાય ત્યારે પોતાનું મૃત્યુ આવી શકે, એ પ્રકારની જેમને વરદાન હતું એવા ભીષ્મ પિતામહ 49 દિવસ સુધી જ્યારે બાણ સૈયા ઉપર સૂતા ને એ આ દિવસની વાટ જોતા હતા કે જ્યારે ઉત્તરાયણનો પવિત્ર દિવસ આવે ત્યારે પોતાનું મૃત્યુ પોતાનો દેહ ત્યાગ કરવો। એ પ્રકારનો દિવસ એટલે ઉત્તરાયણનો દિવસ। એ દિવસની જ્યારે સંતો પણ પોતાના ઈચ્છા મૃત્યુ માટે ઉત્તરાયણની વાટ જોતા હોય કે ઉત્તરાયણનો દિવસ આવે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવો, એ પ્રકારનો દિવસ એટલે આજનો ઉત્તરાયણનો દિવસ આપણા માટે કહી શકાય। એવો પવિત્ર દિવસે જ્યારે આપણે કથાનું રસપાન થતું હોય, હમણાં નારાયણભાઈ, રાકેશભાઈ, ધીરુભાઈ વાત કરતા હતા કે ગુરુકુલમાંથી જે પણ વિદ્યાર્થીઓ બહાર જાય એ ખૂબ ટેલેન્ટેડ હોય છે। એમનું કોઈ પ્રેરક ઉદાહરણ અત્યારે આપણે જોઈ શકાય, જે બાબરિયા જે રીતે પોતે ગીતાના શ્લોક પોતાના કંઠસ્થ હોય, એ આપણા માટે ખૂબ સૌભાગ્યની વાત છે। હું જ્યાં સુધી તરોડા સાથે મારો નાતો ગુરુકુલનો જે રીતે જોડાયેલો છે, સંતોના આશીર્વાદ જે રીતે મને મળતા હોય છે, નારાયણભાઈ કેવી તો અતિશયોક્તિ લાગે, જો ગુરુકુલ ના હોત ને તો સંસ્કાર વિદ્યાર્થીઓમાં ન હોત। ગુરુકુલના કારણે વિદ્યાર્થીઓમાં સંસ્કાર આવતા હોય છે, કારણ કે પહેલા સંસ્કાર આપણા માતા પિતા પાસેથી મળતા હોય છે, બીજા સંસ્કાર આપણા સંતો પાસેથી મળતા હોય છે, જેથી કરીને ગુરુકુલના દરેક વિદ્યાર્થીઓ સુખી પણ હોય છે, ટેલેન્ટ પણ હોય છે। જે રીતે રાકેશભાઈ વાત કરી કે સંતો અમારી ઘેરે આવ્યા ત્યારથી અમારું દરિદ્રપણું દૂર થયું। સંતોના આશીર્વાદથી હજારો લાખો કરોડો લોકોના દરિદ્રપણ દૂર થતા હોય છે, અને ખાસ કરીને મોટું દરિદ્રપણું એ દૂર થતું હોય છે સંસ્કાર જેનામાં હોય છે એ મનથી અને તનથી બધી રીતે સુખી હોય છે। કારણ કે સંસ્કાર ન હોય, તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેટલા રૂપિયા હોય, એ બધા વ્યર્થ જ ગણાય છે। જો સંસ્કાર હોય તમારી પાસે, તમે વ્યસનથી દૂર હો તો મોટા તમારામાં સંસ્કાર સંતો દ્વારા આપને મળતા હોય છે। અને ખાસ કરીને ગુરુકુલના માધ્યમથી અમારા માટે તો દેવરાજ્યનું મોટું સ્વામીજી અમારે ઉદાહરણ આપી શકાય। ધીરુભાઈ, અશ્વિનભાઈ બેઠા છે, જે પોતે ગુરુકુલમાં ભણી આજે આટલી મોટી અમેરિકામાં પોતાની કંપનીઓ હકાવતા હોય, પણ ગુરુકુલ સાથે એમનો નાતો, એમના પરિવારમાં જે સંસ્કાર આજે પણ આ સ્ટેજે હોવા છતાં પણ પોતામાં રહેલા સંસ્કાર સંતોના આશીર્વાદના કારણે એ પરિવારમાં એક પણ માણસ વ્યસની ન હોય, એ માત્ર ને માત્ર કોઈ પ્રમાણ હોય તો ગુરુકુલ છે। એટલે આપણા માટે સૌભાગ્યની વાત છે કે ગુરુકુલ છે, એમના કારણે હજારો વિદ્યાર્થીઓ ગુરુકુલમાં ભણી શકે છે, અને માત્ર નોમિનલ ચાર્જમાં ગુરુકુલમાં ભણતા વિદ્યાર્થીઓ પોતાની જિંદગી ખૂબ સારી રીતે ભવિષ્ય એમનું ઉજ્જવળ ગુરુકુલના કારણે બનતું હોય છે। વિશેષ સ્વામી સમય લેવો નથી, પણ ઘનશ્યામ સ્વામીનો રાજીપો મારી માથે ખૂબ હોય છે। ઘનશ્યામ સ્વામી જ્યારે મને ડિમાન્ડ કરે, મારા માટે તે આશીર્વાદ ગણાય છે। સ્વામી, તમારી ઈચ્છાના કારણે 15 દિવસ પહેલાં અમારી જ્યારે સીએમમાં મિટિંગ હતી ત્યારે હું આની પહેલાં એકવાર ગુરુકુલ આવ્યો ત્યારે તમે મને કીધું હતું કે આ રોડ મોટો કરવાનો છે, એટલે 15 દિવસ પહેલાં એની મિટિંગમાં તરોડાથી બાબાપુરવાળા રોડની દરખાસ્ત કરી દેવામાં આવી છે। એટલે ખોટી કોઈ પ્રેસ નોટ લઈને જસ્ટ લેવા માટે પ્રયત્ન પણ ન કરે। સ્વામીની ઈચ્છા પ્રમાણે તરોડામાં માગશે એ પ્રમાણે બધું 100% પરિપૂર્ણ કરવાની જવાબદારી મારી છે। એટલે હું સ્વામીને અને સંતોને પ્રાર્થના કરું કે તમારા આશીર્વાદ અમને મળતા રહે, એમના કારણે અમને બળ મળતું હોય છે, અને આમના તમારા આશીર્વાદના કારણે અમે કામ કરવા માટે અમને વધુ શક્તિ મળે એ પૂજ્ય સંતોના શરણોમાં હું પ્રાર્થના કરું છું। ફરી સૌ સંતોના શરણોમાં મારા નતમસ્તક વંદન, સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ।